આજે બપોરે 1:30 વાગ્યાથી અમદાવાદ અને ગુજરાતને જાણે નજર લાગી છે અને અમદાવાદની સિવિલમાં માણસોના ધાડે ધાડા ઉમટી રહ્યા છે. કારણ કે કોઈએ પોતાનો પિતા ગુમાવ્યો છે, કોઈએ પુત્ર ગુમાવ્યો છે, કોઈએ મા ગુમાવી છે, કોઈએ દીકરી ગુમાવી છે. દૂર દૂરથી સ્વજનો અહીંયા આવી રહ્યા છે, મૃતકોના પરિવારજનો અહીંયા આવી રહ્યા છે. એમાંથી મોટા ભાગના લોકો સિવિલની ભૂગોળથી વાકેફ નથી, અમદાવાદથી વાકેફ નથી. ઘણા લોકો એવા છે કે જે કાયદાકીય જે પ્રક્રિયા છે, લીગલ પ્રોસિજરથી એ વાકેફ નથી. તો આ લોકો માટે અમદાવાદ સિવિલમાં શું વ્યવસ્થા છે અને કોણે કરી છે એની વાત કરીશું આપણે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. અમદાવાદ સિવિલ હોસ્પિટલથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ જે અકસ્માત થયો એને લઈને જે માસ કેઝ્યુઅલિટી થઈ છે એને લઈને તંત્ર આખું ખડે પગે રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ તો ખરી, પણ એમની મદદે આવ્યા છે કેડી પ્રાઇવેટ હોસ્પિટલના પણ ડૉક્ટર્સ. આ સિવાય પોલીસ તંત્ર પણ અહીંયા આગળ ખડે પગે છે. અહીંયા પીઆઈ કક્ષાના અધિકારી કે જેઓ પોસ્ટમોર્ટમ રૂમની બિલકુલ બહાર એક ટેબલ લગાવીને બેઠા છે અને આવનારા દરેક લોકોને કાયદાકીય પ્રક્રિયા સમજાવી રહ્યા છે. જેમ કે ડીએનએની પ્રક્રિયા શું છે, ડીએનએનું સેમ્પલ આપ્યા પછી શું કરવાનું, શું નહીં કરવાનું, તમારે ક્યાં આગળ કઈ જગ્યાએ કયું ફોર્મ ભરવાનું છે, કેવી રીતે તમારે આગળની પ્રક્રિયા પૂરી કરવાની છે. કારણ કે જરૂરી નથી કે દરેક જણને લીગલ પ્રોસેસ ખબર હોય, દરેક જણને કઈ જગ્યા ક્યાં આવી એ ખબર હોય. અહીંયા આગળ બીજે મેડિકલ કોલેજની અંદર એક આખું કસોટી ભવન ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ જે ડીએનએના સેમ્પલ કલેક્શન અને રિપોર્ટ્સ એ બધું અહીંયા આગળ એ પ્રોસિજર અહીંયા આગળ ચાલી રહી છે. ત્યાં આગળ દૂર દૂરથી આવતા સ્વજનો પોતાના ડીએનએના સેમ્પલ આપી રહ્યા છે. આ સિવાય ઘણા લોકોને એ આશા છે કે અમારા પરિવારજનો બચી ગયા હશે, ઈજાગ્રસ્ત હશે, એમની સારવાર ચાલી રહી હશે. તો હું તમને એક વિડીયો બતાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલે આના માટે કઈ વ્યવસ્થા કરી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે ઘાયલ થયા છે તેમના નામ જણાવું છું. નેહાબેન મેહુલભાઈ રાજપૂત, જયદેવ ગોહિલ, રાગિનીબેન રાજપૂત, સંકેત, રવિ, કંદર્ભ, કૃણાલ અગ્રવાલ, નિકુલ ચૌધરી, કનુ પાટીદાર, શિવા રાણા, તરુણ પરમાર, રોહિત કુમાર, સ્વદીપ ઝાલા, પ્રીત કેવડા, સમર્થ, વિશેષ ડામોર, ધ્રુવીન કાપડિયા, અગસ્ત જયસ્વાલ, કેશવ, મિત, પ્રિન્સ, સંદીપ ઝાલા, શ્રીદેવી, યશ ટપાલિયા, યશ કાથી, પ્રથમ કલુચા, ધર્મેન્દ્ર સિંહ, જીત ભુરિયા, વિશ્વાસ કુમાર, રાજેશભાઈ પટની, અમીષા અશ્વિન હીરપરા, સીતાબેન પટની, અરમાન પઠાન, અજય પરમાર, સરવાની વાપરે, કમલેશભાઈ પટની, સંકેત વારિયા, જયદેવ ગોહિલ, પ્રણવ ચૌધરી, આશીષ બાબુભાઈ હળાદ, રેવીન ગામિતી. આ સૌ જે ઘાયલ થયેલા છે તેમને સિવિલના જ કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ તેમની સારવાર અત્યારે હાલમાં સારી રીતે ચાલુ છે. તમે જોયું કે આ નામ અનાઉન્સ થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસના વચ્ચોવચ આવેલું આ ખોડિયાર માતાનું મંદિર છે, જે મંદિરની બહાર સ્પીકર લગાવીને સ્વયંસેવક એ લિસ્ટ અનાઉન્સ કરી રહ્યા છે કે ભાઈ આટલા લોકોની સારવાર ચાલી છે, એમના પરિવારજનો ચિંતા ન કરે એટલા માટે. અને આ સિવાય પણ અહીંયા ઠેર ઠેર માનવતાના પણ ઉદાહરણ જોવા મળે છે. જેમ કે બનાવ બન્યો ત્યારથી જે ડેડ બોડી હતી એને કલેક્ટ કરવા માટે કે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કપડાની જરૂર પડે. ત્યાર પછી ડેડ બોડી માટે પણ કફન જેને કહીએ છીએ તેની પણ જરૂર પડતી હોય છે. એ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કદાચ પૂછીએ તો કોઈને ખબર નહીં હોય, પરંતુ સારા માણસો હજી પણ આ દુનિયામાં છે જેમણે આ બધી સેવાઓ પૂરી પાડી છે. બીજું કે અહીંયા આગળ જે દૂર દૂરથી આવ્યા છે એમને ખબર નથી કે ડેડ બોડી ક્યારે મળવાની છે.
અને શું પ્રોસિજર છે, પ્રોસિજરમાં કેટલો સમય લાગશે એમને નથી ખબર. તો એમને ખાવાની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા એ પણ અલગ અલગ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે. ખાવામાં ખીચડી છે, અલગ અલગ ફૂડ પેકેટ છે, નમકીન છે, એ બધું આપવામાં આવી રહ્યું છે. અહીંયા આગળ જે માહિતી અમને મળી રહી છે એ પ્રમાણે જોઈએ તો લગભગ સવારે 4-5 વાગ્યા પછી કદાચ ડેડ બોડી આપવાનું શરૂ થઈ શકે. એક આધારભૂત સૂત્ર પ્રમાણે એ પણ માહિતી મળી ગઈ છે કે લગભગ 140 લોકોના DNA ટેસ્ટ થઈ ચૂક્યા છે, પણ ઘણા લોકો જે મોસ્ટલી જે ફોરેનર્સ હતા, કે જે લોકો ભારતના નાગરિક નહોતા, તો એ લોકોના સ્વજનો, એ લોકોના પરિવારજનો વિદેશ રહેતા હોય, તો એ આવે અને DNA સેમ્પલ આપે, તો એ પછી જ એમના DNA સેમ્પલની જે ક્લિનિકલ તપાસ કરવાની છે એ થાય અને એ પછી જ એમની પ્રક્રિયા આગળ વધે એમ છે, જેના કારણે થોડોક વિલંબ થઈ રહ્યો છે. કોઈ અધિકૃત રીતે કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો મૃત્યુનો, પરંતુ એક અંદાજ એવો છે કે જે પ્લેન ક્રેશ થયું, પ્લેનના તમામ મુસાફર એકને બાદ કરતા, તે જેટલા પણ પ્લેનમાં બેઠા હતા એમાંથી એકને બાદ કરતા તમામ લોકોના અવસાન થયા છે. અને જે મેશની અંદર હતા, જે બિલ્ડિંગની અંદર હતા, જે હોસ્ટેલમાં રહેતા હતા, હોસ્ટેલમાં કામ કરતા હતા, રસોઈ બનાવતા હતા, અથવા હોસ્ટેલની આજુબાજુ જે લોકો ચાની કિટલી ચલાવતા હતા, ફૂટપાથ ઉપર હતા, અથવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમાંથી મોટા ભાગના લોકો બચી ગયા છે. લગભગ 70 લોકો બચી ગયા છે, જે નો ડાઉટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ છે, પરંતુ એમની સારવાર ચાલી રહી છે. અને તમે સંયોગ જુઓ કે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ બંને ભેગી થઈને આ સારવાર કરી રહી છે. બસ તો ઈશ્વર જે સારવાર કરી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે, તેમને આવી સેવા આગળ કરે. અને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અથવા જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે લોકોની સાથે અમારી પૂરેપૂરી સાંત્વના છે કે તમને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને બીજું, નવજીવન ન્યૂઝ અને નવજીવન ન્યૂઝના દર્શકો, આપણે બીજી કોઈ સેવા કદાચ કોઈને કોઈ કારણસર કદાચ ન કરી શકીએ તો પણ આપણી પ્રાર્થનામાં કે આપણી નમાજમાં કે આપણી બંદગીમાં આપણે ઈશ્વરને એટલું જરૂર કહી શકીએ કે એમના પરિવારજનોને સાંત્વના આપે, એમને જે દર્દ આવ્યું છે એ સહન કરવાની શક્તિ આપે. હું મિલન ઠક્કર, ઉર્વિશ પટેલ સાથે નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.